શુભમન ગિલ બન્યો ટેસ્ટ ટીમનો કેપ્ટન। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ભારતે ઇંગ્લેન્ડ સામે રમાનાર ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત। શુભમન ગિલ કેપ્ટન તો રિષભ પંત વાઇસ કેપ્ટન। કરુણ નાયર અને શાર્દુલ ઠાકોરનું કમબેક। બનાસકાંઠા સરહદ પર બીએસએફ દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર મારવામાં આવ્યો। છત્તીસગઢના બીજાપુરમાં 24 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું। કોરોનાએ ફરીથી વધારી ચિંતા। મહારાષ્ટ્રમાં નવા 45 કેસ તો દિલ્હીમાં 23 કેસ અને અમદાવાદમાં એક જ દિવસમાં 20 કેસ નોંધાયા। ગુજરાતમાં ટોટલ 50 કેસ થયા। જર્મનીના રેલવે સ્ટેશન ઉપર મહિલાની આડેધડ છરાબાજીથી 18 લોકો ઘવાયા, જેમાંથી 4ની હાલત ગંભીર। આરબીઆઈ સરકારને અત્યાર સુધીનું સૌથી વધુ 2.69 લાખ કરોડનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી। સિંધમાં પાકિસ્તાન સરકાર સામે જોરદાર વિરોધ। બેનરજીર ભુટ્ટોની પુત્રીના કાફલાને રોકીને કરાયો હુમલો। હિમાચલ પ્રદેશની આદિવાસી જિલ્લાની શોજીન નામની દ્રષ્ટિહીન મહિલાએ એવરેસ્ટ સર કરી રચ્યો ઇતિહાસ। એવરેસ્ટ સર કરનાર ભારતની પ્રથમ દ્રષ્ટિહીન મહિલા બની। 60 વર્ષ પછી બ્રિટને મોરિશિયસને સોંપ્યો ચાંગોસ ટાપુ। ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું। નાગરિકોની સુરક્ષા મામલે પાકિસ્તાનને બોલવાનો અધિકાર નથી, ભારતનું સંયુક્ત રાષ્ટ્રમાં હલ્લાબોલ। તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।